નમસ્કાર મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજની તારીખ એટલે કે 6/1/2019ના રોજ પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવામાં આવી છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. તો એમાં પહેલો સવાલ જોઈશું કે સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય. તો મિત્રો આમાં તમારે શું કરવાનું હતું કે સનની નીચે QSL એટલે કે સન S અને Qની વચ્ચે જે ડિફરન્સ આવે તે, ત્યારબાદ U અને S વચ્ચે જે ડિફરન્સ આવે તે, N અને L વચ્ચે જે ડિફરન્સ આવે તે રીતે તમારે અર્થમાં પણ એ રીતે સેટ કરીને લખવાનું હતું. તો તમારો જવાબ D એટલે કે CYPRF આવે. ત્યારબાદ બીજો સવાલ હતો કે લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય. તો મિત્રો જુઓ કે લિમ્કાને આખું ઉલટું કરી નાખ્યું, છેલ્લેથી લીધું છે ACMIL. તે રીતે ફેન્ટાને પણ આપણે ઊંધી રીતે લખીશું એટલે કે ATNFNAF થશે, એટલે આપણો સાચો જવાબ B થશે. ત્યારબાદ આગળ જોઈએ તો અર્થક્વેકને MOGPENJOSM લખાય. તો તમારે શું કરવાનું હતું કે ઈની નીચે M લખવાનો હતો, એની નીચે O, આરની નીચે G, એ રીતે આખી સિરીઝ લખીને તમારે ચેક કરવાનું હતું કે ઈની નીચે શું આવે છે M, Qની નીચે N, Uની નીચે J, એની નીચે O, Tની નીચે P અને Eની નીચે M આવે. તો એમાં આપણે સાચો જવાબ શું થશે? D. ત્યારબાદ આગળ જોઈએ તો જો કન્ટ્રીને EMWLVPA લખાય તો ટર્નને કેવી રીતે લખાશે. તો મિત્રો આમાં જે ઓપ્શન આપેલા છે તેમાં જે સાચો જવાબ આવે છે તે કોઈ ઓપ્શનમાં આપેલો નથી, તેથી આમાં ઓપ્શનમાં ભૂલ હોય તેવું લાગે છે. તો પણ તમે કરી જોજો ઘરે એકવાર કે કન્ટ્રી અને EMWLVPA આનો ડિફરન્સ કાઢીને તમે ટર્નમાં પણ એ રીતે પેટર્ન લગાવીને તમે ચેક કરી શકો છો. તો એનો જવાબ તમારે કંઈક અલગ આવશે. અલગ એટલે કે VSTL એ જવાબ આવશે. તો એ તમે થોડું ચેક કરી લેજો. ત્યારબાદ એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળી જાય છે, 2 કિલોમીટર જાય છે, તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે અને પછી તે જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે કઈ દિશામાં છે? તો એનો સાચો જવાબ આવશે પશ્ચિમ દિશામાં. ત્યારબાદ આગળ જોઈએ તો એક ગુપ્ત ભાષામાં એને Z લખાય, બીને Y લખાય તો Dને શું લખાશે? W લખાશે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એમાં સાચો જવાબ આવશે બેડમિન્ટન. ત્યારબાદ અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ આશરે કેટલું અંતર હશે? તો 1000 કિલોમીટર જેટલું અંતર હશે. ત્યારબાદ બીજો સવાલ છે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 37 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટનમાં માઇક્રોસોફ્ટનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો ક્લિમેન્ટ એટલી. ત્યારબાદ એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે. તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ થશે? તો દાદા અને પૌત્રનો. ત્યારબાદ એ અને બી ભાઈઓ છે, સી એનો દીકરો છે, ડી એ બીનો પિતા છે. તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો સાચો જવાબ આવશે પૌત્ર. ત્યારબાદ આગળ જોઈએ તો એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે. તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ થશે? તો સાચો જવાબ આવશે ભાભીનો. ત્યારબાદ આગળ જોઈએ તો 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ ઈ અને સીની વચ્ચે છે. એ અને જી લાઇનના બંને છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. બી એ અને સીની વચ્ચે છે. તો બી અને ડી વચ્ચે કોણ છે? તો સાચો જવાબ આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો એક ગુપ્ત ભાષામાં એને Z લખાય, બીને Y લખાય તો Dને શું લખાશે? W લખાશે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એમાં સાચો જવાબ આવશે બેડમિન્ટન.
ત્યારબાદ અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ આશરે કેટલું અંતર હશે? તો 1000 કિલોમીટર જેટલું અંતર હશે. ત્યારબાદ બીજો સવાલ છે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 37 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટનમાં માઇક્રોસોફ્ટનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો ક્લિમેન્ટ એટલી. ત્યારબાદ એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે. તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ થશે? તો દાદા અને પૌત્રનો. ત્યારબાદ એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીનો પિતા છે. તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો સાચો જવાબ આવશે પૌત્ર. ત્યારબાદ આગળ જોઈએ તો એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે. તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ થશે? તો સાચો જવાબ આવશે ભાભીનો. ત્યારબાદ આગળ જોઈએ તો 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ ઈ અને સીની વચ્ચે છે. એ અને જી લાઇનના બંને છેડા પર છે. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. બી એ અને સીની વચ્ચે છે. તો બી અને ડી વચ્ચે કોણ છે? તો સાચો જવાબ આવશે સી. મિત્રો, આ પેપરનું આખું સોલ્યુશન હું આવતા વિડીયોમાં આ બધા પેપરનું સોલ્યુશન લઈ લઈ. ત્યારબાદ આગળ જોઈએ તો 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે. આર એ પી અને વીની વચ્ચે છે. ટી એ વી અને યુની વચ્ચે છે. એસ અને ક્યુની બાજુમાં છે. ટી લાઇનની વચ્ચે છે. તો વી અને યુની વચ્ચે કોણ છે? તો એનો સાચો જવાબ આવશે ટી. ત્યારબાદ આગળ જોઈએ તો 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે. બી એ અને એક્સની વચ્ચે બેઠા છે. બી એની ડાબી બાજુએ બેઠા છે. તો સીની જમણી બાજુ કોણ છે? તો એમાં સાચો જવાબ આવશે વાય. ત્યારબાદ 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલ ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે. તો વીની સામે કોણ છે? તો એનો સાચો જવાબ આવશે ટી. ત્યારબાદ CRPC 107 શેના વિશે છે? તો સુલેહ જાળવવા બાબત. ત્યારબાદ CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? તો 154 કલમ મુજબ FIR દાખલ થાય છે. ત્યારબાદ CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો કલમ 41 મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે. ત્યારબાદ CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો કલમ 43 મુજબ. ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? તો પ્રકરણ 4 આવશે. ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશેનું છે? તો એમાં પ્રકરણ 9 આવશે. IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાઓને લગતું છે? તો એમાં સાચો જવાબ આવશે પ્રકરણ 9A. ત્યારબાદ IPCની છેલ્લી કલમ શેના વિશે છે? તો ગુના કરવાની કોશિશ વિશે છે. ત્યારબાદ છે IPCનું છેલ્લું પ્રકરણ કયું છે? તો પ્રકરણ 23. ત્યારબાદ IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એમાં સાચો જવાબ આવશે એ પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું છે. તો આ જે એ છે એ ખોટું છે. ત્યારબાદ બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીના કયા વર્ષમાં થયો હતો? તો 2012માં. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPCની કલમ મુજબ IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો કલમ 379 મુજબ. ત્યારબાદ મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહન IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો કલમ 307 મુજબ તેને ગુનો કર્યો કહેવાશે. ત્યારબાદ મિનાપોલિસમાં તેના પતિ દ્વારા
થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? તો 498A મુજબ ગુનો દાખલ થશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 1600 કિલોમીટર. ત્યારબાદ ગુજરાતના સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે? તો ગુજરાતનો સમય એ 5 કલાક અને ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય જે પ્રમાણિત સમય છે તેમાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્યારબાદ ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો દાહોદ. ત્યારબાદ 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો મચ્છુ ડેમ તૂટવાથી. ત્યારબાદ કાકરાપારમાં શું છે? તો ઓટોમિક પાવર સ્ટેશન. ત્યારબાદ આગળ જોઈએ તો અમૂલનું આખું નામ શું છે? તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? તો ગોવર્ધન રામ ત્રિપાઠી. ત્યારબાદ 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે? તો સોમનાથ ખાતે. ત્યારબાદ ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યનો એક રાજ્યો એટલે કે 7 સિસ્ટમમાં કોનો સમાવેશ થતો નથી? 3 એટલે કે સિક્કિમ. ત્યારબાદ મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તો એ સાચો જવાબ આવશે આમાં 1, 2 અને 3. તે મણિપુરની છે. તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. ત્યારબાદ લાલ અને લીલા રંગ સાથે ભળવાથી કયો રંગ બને છે? તો એ સાચો જવાબ આવશે કથ્થઈ. નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્યવાળું થશે? મિત્રો 5/5 એટલે 1 આવશે એટલે 1 એ 5/5નું સમાન મૂલ્યવાળું થશે. ત્યારબાદ ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસમાંથી બનાવેલ છે. જો કીડીની ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેને શરૂ કરેલી જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો એમાં સાચો જવાબ આવશે 2 નંબર. ત્યારબાદ ઘડિયાળમાં 5 વાગ્યા છે. તેના મિનિટના કાંટા અને કલાકના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો 150 અંશનો ખૂણો બનશે. ત્યારબાદ કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજી આલ્ફાબેટ એટલે અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે તમારે આને ગોઠવવાનું છે અને તેમાં જોવાનું છે કે ત્રીજા નંબરે કોણ આવશે? તો કેટરીના. ત્યારબાદ મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? તો નીચે જે આપેલી છે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ, અધિકાર પૃચ્છા આ બધી રીટ છે એટલે ડી આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? તો 24 કલાક. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે? તો વિશાખા જજમેન્ટ. ત્યારબાદ આગળ જોઈએ તો કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ. ત્યારબાદ છે અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો યુરેનિયમ. જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય વધે. બી સાચો જવાબ આવશે. ત્યારબાદ પોલિયો શેનાથી થાય છે? તો વાયરસના કારણે. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર ખાતે. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તો અફઝલ ખાનને. ત્યારબાદ વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? તે ડચ હતો. તો બી સાચો જવાબ આવશે આપણો. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કઈ લડાઈ ભારત બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો? નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો? તો પ્લાસીની લડાઈથી. ત્યારબાદ જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? તો સુભાષચંદ્ર બોઝે. ત્યારબાદ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? તો 1951માં.
ત્યારબાદ આગળ જોઈએ તો ભૂદાન ચળવળના પ્રણેતા કોણ છે? તો વિનોબા ભાવે. ત્યારબાદ આગળ જોઈએ તો અટીરાનું આખું નામ શું છે? તો અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. ત્યારબાદ આગળ જોઈએ તો કેદારનાથ ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં. ત્યારબાદ કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો મર્ક્યુરી. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી છે? તો આપ સૌ જાણો છો કે 182 મીટર. હમણાં જ નરેન્દ્ર મોદી દ્વારા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. કઈ જગ્યાએ? તો કેવડિયા ખાતે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડ કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? તો 4x400 મીટર રિલેમાં. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. ત્યારબાદ સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો એમાં બી સાચો જવાબ આવશે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ત્યારબાદ જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો મહીસાગર, રતનમહાલ. હવે રતનમહાલ અભયારણ્ય ક્યાં આવેલું છે? ત્યારબાદ આગળ જોઈએ તો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો એમાં ડાંગમાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે, એ સાચું છે. પંચમહાલમાં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. મહેસાણામાં થોળ અભયારણ્ય આવેલું છે. જ્યારે ડી રતનમહાલ અભયારણ્ય એ દાહોદ જિલ્લામાં આવેલું છે. તો આપણો સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો આનુવંશિકતા. ત્યારબાદ મહી નદી ઉપર કયા બંધ છે? તો ઉપરના બંને એટલે કે વણાકબોરી અને કડાણા આ બંને બંધ મહાનદી ઉપર આવેલા છે. ત્યારબાદ ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ઔરંગા, મહેમદાબાદ. તો સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? અરુણાચલ પ્રદેશ ને દિસપુર. તો અરુણાચલ પ્રદેશની કેપિટલ શું થશે? અરુણાચલ પ્રદેશ કેપિટલ ઈટાનગર. શું થશે? ઈટાનગર. ત્યારબાદ ઉપર ચોરસમાં 21-29 અંક છે. દરેક ઊભી અને આડી લાઈન બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે? તો તમારે જો 24 ને 28 એનો સરવાળો કરવાનો અને એમાં 75માંથી બાદ કરશો એટલે તમને વચ્ચેની સંખ્યા મળશે. એટલે આપણો સાચો જવાબ આવશે 25, 23 અને 27. ત્યારબાદ જીડીપી એટલે? તો એમાં સાચો જવાબ આવશે સી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદ બીસીસીઆઈ એટલે? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? તો 20 યાર્ડની હોય છે. ત્યારબાદ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો વેસ્ટ ઇન્ડિઝને. ત્યારબાદ 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો લૂંટનો. ત્યારબાદ આગળ છે મોહનને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો.
મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો તો આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય? તો આઈપીસીની 279 એટલે એ સાચો જવાબ આવશે આપણો. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? તો 2:3. ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો રાષ્ટ્રપતિ. ત્યારબાદ આગળ છે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો 42મો સુધારો. ત્યારબાદ કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18 થઈ? તો 61મો સુધારો. ત્યારબાદ HTML એટલે તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ શ્રેણી આપેલી છે જેમાં 11, 16, 23, 32 ને 43. તો એમાં તમે આ બધાનો ડિફરન્સ લઈ લો. 11 ને 5 16, 16 એટલે 4 ને 8, 4 ને 3 7, અહીંયા 5નો, અહીંયા 7નો. ત્યારબાદ આગળ જોશો તો 9નો ગેપ આવશે, પછી 11નો ગેપ આવશે અને પછી 13નો ગેપ આવશે. એટલે કે 43 ને 13 એટલે 56 આપણો સાચો જવાબ થશે. તે રીતે શ્રેણી પૂરી કરો. એમાં 1, 6, 15, 28 ને 45. તો એમાં સાચો જવાબ આવશે 66. આ બધાનો ડિફરન્સ લઈ લો છો એટલે તમને ખબર પડશે કે આમાં પ્લસ થાય છે, માઇનસ થાય છે, ગુણાકાર થાય છે કે એનો વર્ગ થાય છે. તમારે શું કરવાનું કે જે પણ શ્રેણી આપી હોય તેમાં તમારે સૌપ્રથમ એનો ડિફરન્સ લઈ લેવાનો, ત્યારે તમને સાચો જવાબ મળશે. તે રીતે શ્રેણી પૂરી કરો. 2, 10, 30 ને 68. તો એનો સાચો જવાબ શું આવશે? 130. મિત્રો, આગળના હું વિડીયો જે બનાવીશ એમાં આ બધી સિરીઝોનું હું ડિસ્ક્રિપ્શન સાથે આપણે સોલ્યુશન લઈને આવવાના છીએ, તો એ પછી કરીશું આપણે. ત્યારબાદ 34, 18, 10, 6 ને 4. 4 પછી કઈ રકમ આવશે? તો 3. ત્યારબાદ 2, 5, 11, 23 ને 67. એના પછી કઈ રકમ આવશે? તો મિત્રો અહીંયા આ જે ઓપ્શનમાં જે જવાબ આપેલા છે તેમાંથી કોઈ પણ જવાબ 67 પછી આવતો નથી. તેથી આ ઓપ્શનમાં ભૂલ હોય તેવું જણાઈ રહ્યું છે, તો એ તમે ધ્યાન રાખજો. પછી કરીશું આપણે. ત્યારબાદ શ્રેણી પૂરી કરો. 3, 8, 18, 38 ને 78. 78 પછી શું આવશે? તો 158. ત્યારબાદ 5, 6, 10, 19 ને 35. તો એમાં સાચો જવાબ આવશે 60. પછી છે 90, 70, 50, 30 ને 10. તો એમાં તમે જુઓ કે 20-20નો ડિફરન્સ આવે છે. 90માંથી 20 જાય તો 70, 70માંથી 20 જાય તો 50, 50માંથી 20 જાય તો 30, 30માંથી 20 જાય તો 10 ને 10માંથી 20 જાય તો -10. તો બી સાચો જવાબ આવશે. ત્યારબાદ મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? તો મિત્રો, બંને બાજુ 18મા નંબરે, એટલે કે બંને બાજુનો સરવાળો કરીએ અને -1 કરો એટલે તમારો જવાબ આવશે. એટલે 18 દૂને 36, 36માંથી 1 માઇનસ કરો એટલે 35 આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ કેટને X, Z અને G, તે જ રીતે બોટને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય? મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે આમાં ઊંધી ABCDથી આ કોડિંગ કરવામાં આવેલું છે. તો EGG ને VTT કોડિંગથી લખી શકાય. તે રીતે જો બેડને DGF અને ચેરને EJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? તો એમાં D સાચો જવાબ આવશે, YKPFQY. તે જ રીતે જો એક્ઝામને DWZL અને કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય? તો એમાં સાચો જવાબ આવશે OZGD. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.